શ્રી રામ મિત્રો। હવે આપણે મહેસાણામાંથી ઘણા હિન્દુના જાગૃત લોકોએ અને બહુચરી માતાજીના મંદિરથી ત્યાંથી પણ એફઆરઆઈ કરવામાં આવી છે, તો ગુજરાતના કેમ તમામ જગ્યાએથી એફઆરઆઈ નથી કરવામાં આવી? મારું કહેવાનું એ છે કે વારંવાર કોટડા સાંગાણીમાં રહેતો, પાસના ગામમાં રહેતો મનસુખ રાઠોડ અને જાહેરમાં અપમાન કરે છે, ગોંડલ આવીને દેવી દેવતાના અપમાન કરે છે અને મન પડે એવા વિડીયો બનાવે છે, કુળદેવીને ક્યાં ક્યાં વસ્તા ગણાવે છે ને એ હું બોલી નથી શકતો અને બહુ બધાના જીવ ઉભરે છે। બધાને હું તો તમને એ જ કહું છું, જાગો હવે। અને અત્યાચાર હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે ને, આ બંધ કરાવવો જરૂરી છે। વારંવાર અત્યાચાર કરવામાં આવે છે હિન્દુઓ ઉપર, બરાબર? આ દેવી દેવતાનું અપમાન, ભાઈ અમે તમારા ધર્મને નથી નડતા, તમે શું કામ અમારા ધર્મને નડો છો? અને ખુદ ક્યાં ઠાવકી ના છો એ મને કયો જોઈએ। આ 3-4 જણા ખવડિયાવ છે ને એને કહું છું, દિલથી વટથી કહું છું, તમે ક્યાં ઠવકી ના છો? તમે ઘરમાં માતાજીનું મઢ રાખો છો અને ગૌચરના નામે મનસુખ રાઠોડે કેટલી જમીન ખાઈ ગયો છે, કેટલી જમીન નામે કરાવી દીધી છે ગૌચરના નામે। તો આ અને પોતાની ગાડીમાં પાછળ બાબા સાહેબ નું લખે છે, કલમના બાદશાહ, એની એટલી રિસ્પેક્ટ કરતો હોય તો પોતાની ગાડીમાં દારૂ રાખે છે, દારૂની બોટલો પડી હોય છે। આ હું નથી કેતો, આ એની જ સમાજના લોકો કહે છે, કેમ કે એ સાચા છે। ખંભાળિયામાં જે આજે વિરોધ ચાલતો હતો, જયંતિભાઈ રાઠોડ પછી મારુભાઈ, એ બધાએ ખાલી વિવાદ એટલો જ હતો, તમે આંબેડકર ભવનમાં માતાજીનો માંડવો, ભાઈ તારા બાપાનું ક્યાં લઈ ગયા? એ કરે છે ને કરવા દો ને, માને છે ને માનવા દો। એટલે તમે ખોટા આવા ફોન કરાવી અને 200-500 જણાને ફોન કરાવી, બિચારા માણસોને એટલા હેરાન કરવામાં આવ્યા છે ને, અત્યારે ઓલા જમવાનું મૂકી દીધું છે, એ ગાડી નથી ચલાવી, એટલા ફોન કરે છે। આ લોકો દ્વારા એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે। વસંત ચાવડા, મનસુખ રાઠોડ અને હજી 1-2 જણા છે, બસ આ જ લોકો। બાકી કુંગો દલિત સમાજમાં ઘણા લોકો સારા છે, આ બધાને ઉશ્કેરીને અલગ કરવામાં આવે છે અને પોતાના સમાજના નામે રૂપિયા તોડી અને ચડી ખાવામાં આવે છે। એટલે આવા લોકોને દૂર રાખો અને હિન્દુ હોય, દલિત હોય કે બધી ભાઈબંધ એકતા રાખે છે, એને આ લોકો તોડાવવા માંગે છે। એટલે આવાથી દૂર રહેવું અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી આખા ગુજરાતમાં એ લોકો કરી શકતા હોય, એ કોઈનો અધિકાર નથી। બંધારણમાં બધાને કોઈનો અધિકાર નથી કોઈની દેવી દેવતાને અપમાન કરવું, બરાબર? એટલે ભાઈ શાંતિ જ રાખવી। જ્યાં સુધી બોલતા નથી એટલે એનો મતલબ નથી કે અમે કઈ કરી નથી શકતા। જય શ્રી રામ।